હાલો યુટ્યુબ ફેમિલી બધાને જય રમાપીર। તો સ્વાગત છે તમારું હિતેશ વ્લોગમાં। તો કેમ છો બધાય મજામાં? તો જો અત્યારે આ કંઈક વરસાદ અંધારો છે, જો આમ કાંઈ ઘટે નહીં એવો વરસાદ અંધારો જો આમ। તો આપણે વેવા કારખાનાની બહાર વિડીયો ઉતારવા જોવા વરસાદ એવો અંધારો હતો તેમ કંઈક હીરા ગવાની મજા ન આવે, હું આમ રખડવાની મજા આવે, એટલે આમ બહાર ઘડી કાંટો મારવો એવો રખડવા નતા ભાગવાનું આપણે, કારણ કે એ લેટ હતી, લેટ ન હોય ને તો આગળ કંઈક એવો પ્લાન કરીએ। જો આમ આપણે બાલ્કની એવા અમારે કારખાનાની આગળ બાલ્કની છે, જો આપણે આ છે બાલ્કની આપણે કારખાનાની। તો પછી લાઇટ વહી ગઈ, પછી રજા પાડી દીધી, પછી જો આપણે નીકળી ગયા હવે ઘર તરફ, કારણ કે હવે વરસાદ એટલો વધે આવવા માંડ્યો એટલે હવે ઘરે ભાગી જવા આમ આપણું તળાજા હા તમે જે કોઈ તળાજા રહેતા હો અથવા આવી જાય તો જરીક કોમેન્ટમાં જણાવી દેજો। તો જો આમ અત્યારે આમ આખા રોડમાં પાણી પાણી હતું ઊંધું, એટલું બધું હજી નહોતું, કારણ કે જે ચાલુ જ છે તો વરસાદ એ પહેલાં આપણે વૈયા જઈએ, જો આ બધા ઝાડવાનું બધું પીડ્યું ને ત્યાં એટલા બધામાં પાણી પાણી થઈ જાય। હું ને ગોપાલભાઈ અમે બે ગોપાલ કે હાલી કે મારે આવવું છે, તો પછી અમે બે ભાગ્યા, કારણ કે લેટ વધી હતી એટલે પછી કે બહુ કારખાને ન બેહાય એમ ભાગી ને એમ હબ જોવા ફૂલ બાકાજી કે બોલે છે। પછી આપણે એવા ઘેરે, તો ઘેરેથી આવીને આપણે ધાબો પર એકવાર આંટો મારવા આવીએ જ તે, તો જો અત્યારે વરસાદ થોડોક ધીમો પડી ગયો છે। જો આમ ધાબા પર આવીએ ને હું નાવા આવું એટલે થોડોક વરસાદ આમ ગમે ત્યારે એવું જ હોય, નાવા નીકળ્યું એટલે વરસાદ થોડોક ધીમો જ પડી જાય, એમ જ થાય ભાઈ, તમારે એમ કંઈક થતું રહેશે। જો આ પાછો વધી ગયો છે અત્યારે, તો વરસાદ વધી ગયો જો આમ। તો આપણે નીચેથી શૂટ કરતા હતા, કેવી રીતના શૂટ આવે એ જરીક તમે કોમેન્ટમાં કહી દેજો, મસ્ત રીતે આવ્યું હોય તો। અને હવે આપણે જઈએ છીએ તળાવ જોવા, કારણ કે કેટલા દિવસથી આપણી બાજુ નથી ગયા, તો આપણે જોઈ આવીએ જરીક પાણી બાણી કેટલું આવ્યું એમ જોઈ આવીએ જરીક, કારણ કે વરસાદ એટલો આવ્યો છે। તો આપણે તો દિવસે કામે ગયેલા હોય એટલે કંઈ ખબર ન હોય પાવઠીમાં કેટલો વરસાદ આવ્યો હોય, એટલે આપણે જોવા જઈએ છીએ તળાવ। જોવામાં ત્યાં આ છે શેળાદર રોડ ને ઓલી બાજુ જાય આપણે ગામમાં ગોપનાથ રોડ, એટલે કે આમ ગામમાં પાવઠી બાજુ એમ જોવા આમ કાંઈ ઘટે નહીં એવો વરસાદ આવ્યો હો તમારે। અહીંયા ખાબુશું ભરાનું માદલું, એટલે માદલું એમ તમે હું કહો જરીક કહેજો, કારણ કે આરસીસી આ એક રસ્તો ઊંચો છે ને એક રસ્તો થોડોક નીચો છે, એટલે ત્યાં માદળું ભરાય। જો આમ અમે હજી થોડુંક આગળ હાલીને જવાનું છે, તો વિડીયોમાં બનાવી રહેજો, હું તમને વિડીયોમાં આગળ બતાવીશ વરસાદ કેટલો પડ્યો છે, પાણી આવ્યું કે નથી આવ્યું એમ જો આમ। તો હવે આપણે જરીક જ આગળ છીએ, કારણ કે આપણે નેવડિયા જોવા જવાનું હોય, હાવ તળાવમાં તો ન જવાનું હોય, તળાવ તો અમારે અહીંયાથી રસ્તાની સામે સીધા પાયા ચડી તો તળાવ જ આવે, પણ આપણે અહીંયાથી નહોતું જવાનું, ડાયરેક્ટ નેવડિયા જોવા જવાનું હોય। નેવડિયા કેટલું પાણી આવ્યું એમ જોવાનું હોય, જો સામે દિવાલ દેખાય ને એ ત્યાં છે નેવડી, જો આમ આમ રસ્તો જાય છે એ શેળાદર જાય, શેળાદર રામપરા જ્યાં જવું ત્યાંથી બધી નીકળાઈ જાય એમ, આ બધું જાય અમારે સીતરામણ ઓટા બાજુ, એટલે ત્યાંથી જવાય પાવઠીમાં અંદર જવાય, સીતરામણ ઓટી જવાય। તો અમારે જોવા પાણી કાંઈ આવ્યું છે નહીં ભાઈ, તો આપણે ખોટો ધક્કો છો તો હું બદલે આપણે આંટો તો મરાઈ ગયો, બીજું હું, કારણ કે પાણી તો જે આવ્યું ને, જો આ પાણી છે આવેલું છે એ કંઈક કવાનું ને એવું છે બધું પાણી, કારણ કે કવા અત્યારે બધાને છલકાઈ ગયા હોય એનું પાણી છે, એ વરસાદનું પાણી તો છે જ નથી। જો ઓલો ડંકી દેખાય ને આખી ડૂબી જાય, તારા તળાવ ભરાય આખું એમ કે નહીં, આપણે તો ખબર જ છે, કારણ કે આપણે અહીંયા રહેવાનું હોય, તળાવની બાજુમાં તમે રહી છીએ એટલે થોડાક આગળ છે, તો પછી આપણે ભાગ્યા કરતા, કારણ કે ભાઈ કઈ જગ્યાને નાહી છીએ પલ્લી ગયા એટલે બહુ પલ્લાય નહીં ભાઈ, મજા બગડી જાય, એટલે ભાગીએ છીએ જો આમ। આખો દિવસ સવાર દિનો પેલું સવારે કારખાને ગયો તોય પલળીને જ જતો, પછી બપોર પાછો ઘરે આવ્યો તોય પલળી જતો, તો હવે પછી અત્યારે પાછા ઘરે આવ્યા તો અત્યારે પલળી જ ગયા। તો હવે જાય છીએ ઘરે જઈને નાહી ધોઈને જ છીએ। જો તમે આમ જોવો છો કે આવી રીતના વરસાદ છે ભાઈ, આખો દી તો છાંટા છાંટા એવા આવતો હતો, અત્યારે પાછો સાંજના 6 વાગ્યા એવો પાછો વધ્યો વરસાદ, કે આખો દી એટલો બધો નથી આવ્યો, સાંજનો વધ્યો એમ ને જો આમ આપણે નીકળી ગયા આપણા ઘર તરફના રસ્તે, તો ઓલો તો સાડા દિનનો હવે આપણે જવાનું છે આ રોડ, જવાનું છે આપણે ઘેરે,
જો આ કેકડો એટલે રોડ એટલે કેકડો એમ. જો આમ વરસાદ હજી બધું એક રો થઈ ગયું. જો કાંઈ ઘટે નહીં હો તમારે. તો હાલો હું તમને બધાને બતાવું એટલો કેવી રીતના વરસાદ પડે છે, કેટલો અવાજ આવે છે વરસાદનો, કેટલી જોરથી પડે છે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ગુજરાતી તરીકે સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. જય રામાપીર.